નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું અને આજે આપણે ડૉક્ટર દીપેન દોશી સરના કે જેઓ ડેન્ટિસ્ટ અને દાંતની સારવારના સ્પેશિયાલિસ્ટ છે, એમની ક્લિનિક પર છીએ અને આપણે આજે દાંતની સારવાર વિશે અને ઘણા બધા પ્રશ્નોત્તરીમાં આપણે માહિતી મેળવીશું. એ પહેલાં આપણે સરને વિનંતી કરીએ કે સર પ્લીઝ આપનો પરિચય આપશો. હું ડૉક્ટર દીપેન દોશી, મેક્સિલોફેશિયલ સર્જન. સિન્સ વર્કિંગ 2016 અમારું એડ્રેસ અહીંયા 10 સોલર પાર્ક સોસાયટી, સુરદીપ મેક્સિલોફેશિયલ એન્ડ ડેન્ટલ હોસ્પિટલના નામથી છે. સુભાનપુરામાં અમે વર્ક કરીએ છીએ. મારી સ્પેશિયાલિટી જે છે એમાં જો સર્જરીસ, જે જો ફ્રેક્ચર્સ, જો કેન્સર્સ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, વિઝડમ ટૂથ સર્જરી, આ બધી મારી સ્પેશિયાલિટી છે. અંડર વન રૂફ વી આર વર્કિંગ ફોર ધી જનરલ ડેન્ટિસ્ટ્રી ઓલ્સો. જનરલ ડેન્ટિસ્ટ્રીમાં દેટ ઇઝ ઇન્ક્લુડિંગ ઓલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ્સ, veneers, crowns, scaling, polishings, denture works, bridge works, એ બધું અહીંયા અમે ઓપરેટ કરીએ છીએ. જે મારા વાઈફ ઓપરેટ કરે છે, ડૉક્ટર રિપલ જોશી. જી સર. બીજા એસોસિએટ ડેન્ટિસ્ટ પણ આપણી જોડે જોડાયેલા છે. સર, આપે પરિચયમાં ઘણી બધી વાતો કીધી આપણા સ્પેશિયાલિસ્ટ વિશે, તો સર્વસામાન્ય આપણે એકાદની જો વાત કરીએ આજે, તો રૂટ કેનાલ શબ્દ પ્રચલિત થઈ ગયો છે. તો મારે રૂટ કેનાલ કરતી એવા કયા લક્ષણો પ્રગટ થાય છે કે મને ફીલ થાય કે આપ રૂટ કેનાલને સજેસ્ટ કરો છો? આમાં કેવું હોય છે કે જ્યારે પેશન્ટ કમ્પ્લેન લઈને આવે છે ત્યારે એની કમ્પ્લેન એવી હોય છે કે મને કોઈ ઠંડુ વસ્તુ ખાવાથી દાંત કઢે છે, મને કોઈ ગરમ વસ્તુ ખાવાથી દાંત કઢે છે. બીજી તરફથી જોઈએ તો ઘણીવાર પેશન્ટને દાંતની કચકચાવાની હેબિટ પણ હોય છે. એ રાત્રે સૂવે ત્યારે દાંત કચકચાવાની હેબિટ હોય તો એનાથી ઇનેમલ લેયર, ડેન્ટિન લેયર પણ ઘસાઈ જતા હોય છે અને પછી પલ્પ એક્સપોઝ થતું હોય. એ પલ્પ એક્સપોઝ થતો દાંતની નસ ખુલી જાય તો એવા કેસમાં પણ પેશન્ટને દાંત દુખતા હોય છે. તો એવા કેસમાં પણ રૂટ કેનાલ કરવી પડે. એના સિવાય પણ મોટી ઉંમરના લોકો જ્યારે જોરથી દાંતમાં બ્રશ કરતા હોય છે તો સાઈડમાંથી દાંત ઘસાતા હોય છે. તો એના લીધે પણ ઇનેમલ અને ડેન્ટિન લેયર વેર ઓફ થઈ જાય છે. એના કારણે પણ પલ્પ એટલે કે દાંતની નસ ખુલી જાય એ કેસમાં પણ રૂટ કેનાલ કરવી પડે. રૂટ કેનાલ બહુ બધા કેસ છે, જે કરીને લાઈક સડો થવો, ઇન્ફેક્શન થવું, કેવિટી બનવી, દાંત ઘસાઈ જવા, જોરથી દાંતમાં બ્રશ કરવું, આ બધા કારણોના લીધે દાંતમાં જે પણ ઘસારો લાગે છે અને દાંતની નસ સુધી પહોંચી જાય છે. એ નસને આપણે ડેડ કરવી હોય, વાઇટલ ટૂથને નોન વાઇટલ કરવો હોય તો એવા કેસમાં રૂટ કેનાલ. તો સર, અમારા પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો કે રૂટ કેનાલ કઈ રીતે કરવામાં આવે છે? રૂટ કેનાલ વર્ષો જૂની પદ્ધતિ છે, જેને RCT કહેવાય છે, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. જેનું લેમેન લેંગ્વેજમાં આપણે જાણીએ તો એને મૂળિયાની સારવાર કહેવાય છે. હવે રૂટ કેનાલમાં એવું હોય છે કે પહેલાં જે જૂની પદ્ધતિ હતી એમાં હેન્ડ ફાઇલથી કામ થતું હતું. હવે અત્યાધુનિક ટેકનોલોજી પ્રમાણે હવે રોટરી સિસ્ટમથી કામ થાય છે અને એના પછી હવેની સિસ્ટમમાં લોકો માઇક્રોસ્કોપથી ડૉક્ટર્સ રૂટ કેનાલ પરફોર્મ કરે છે. જેમ જેમ સિસ્ટમ સારી વધતી જાય છે એમ પેશન્ટ માટે અને ડૉક્ટર માટે બંને માટે બહુ ઇઝી વસ્તુ થઈ ગઈ છે. આ કોઈ પણ પદ્ધતિ લોકલ એનેસ્થેસિયામાં જ પરફોર્મ કરવામાં આવે છે. એમાં એક નાના નંબરની 100થી શરૂઆત કરી અને મોટા નંબરની 100 સુધી આપણે રૂટ કેનાલ કમ્પ્લીટ કરતા હોય છે, જેથી કરીને આખો દાંત અને દાંતની કેનાલ જેથી સોય નાખીને સાફ થતી હોય છે. જેમાં જે પણ નાના નાના બેક્ટેરિયા હોય, માઇક્રો ઓર્ગેનિઝમ હોય, એ આખી કેનાલમાંથી ક્લીન થાય. મૂળિયાના એન્ડ સુધી આપણે ક્લીન કરી અને એને કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. રૂટ કેનાલ કર્યા પછી એની ઉપર આપણે મટીરિયલ, જે સાયન્ટિફિક મટીરિયલ્સ જે આવે છે એ કમ્પ્લીટ કરી, ફિલિંગ કરી, ઉપર સિમેન્ટ કે કોમ્પોઝિટ ભરી અને પછી એની ઉપર કેપ મૂકતા હોઈએ છીએ. આ રૂટ કેનાલ ટ્રીટમેન્ટની પદ્ધતિ છે. સો આપણે એ જે રૂટ કેનાલની વાત થઈ, હા જી સર. હવે ડાયાગ્રામેટિકલી રૂટ કેનાલને આપણે પરફોર્મ કરવા માટે જોઈએ તો એક વ્યૂ એવો છે કે ટૂથમાં એક ડીકે થયેલો છે, કેવિટી બનેલી છે. ઓકે, એ કેવિટીને પહેલાં આપણે ઇનિશિયલી સાફ કરવાની શરૂઆત કરી આપણા મશીન થ્રુ. ઓકે, પછી એમાં આપણે નાનકડી સોય નાખી અને આપણે એને બાયપાસનો રસ્તો બનાવ્યો, જેથી કરીને આપણે નીચેથી ઉપર સુધી આપણે કેનાલ સાફ કરવાની શરૂઆત કરીએ છીએ. પછી એ સોયની સાઇઝમાં વધારો થાય છે. એ સાઇઝીસમાં વધારો થઈ
અને આખી કેનાલ પ્રોપરલી ક્લીન થાય છે. પછી આર્ટિફિશિયલ મટીરિયલ છે એને ગટ્ટા પડચા કોન કહેવાય છે. હવે ગટ્ટા પડચા કોન રેડીમેડ પણ આવે છે અને એના મશીન્સ પણ આવે છે, બરાબર છે. હવે એ કમ્પ્લીટ કર્યા પછી ઉપર આપણે કેવિટીને ફિલ કરીએ છીએ, જેથી કરીને જે આપણે કેવિટી બનાવીને જે સાફ કરી હોય એનો જે ટૂથ સ્ટ્રક્ચર લોસ થયો હોય એને બિલ્ડઅપ કરવાનું કામ કરીએ છીએ. અને એ બિલ્ડઅપ કર્યા પછી ફાઇનલી આખું જ જે કેનાલ ક્લીન કર્યા પછી અને જે આપણને સ્ટ્રેન્થ નથી રહેતી એ સ્ટ્રેન્થ માટે આપણે ઉપરથી કેપ આપીએ છીએ. આ વસ્તુ આપણે આવી રીતના 6 થી 7 સ્ટેપમાં કમ્પ્લીટ કરીએ છીએ. દેટ ઇઝ નોર્મલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. સપોઝ ઇન્ફેક્શન વધારે છે તો 2-3 સિટિંગ મિનિમમ વધારે પણ લેવા પડે, અને ઇન્ફેક્શન ઓછું છે તો સિંગલ સિટિંગમાં પણ રૂટ કેનાલ કમ્પ્લીટ થઈ શકે છે. સર, રૂટ કેનાલનો પ્રથમ પ્રોસેસ પૂર્ણ થયો છે, પછી આપણે શું કાળજી રાખવી પડે? રૂટ કેનાલ કર્યા પછીની કાળજી શું હોઈ શકે? હવે રૂટ કેનાલ તો કમ્પ્લીટ તમે કરાવી લીધો. રૂટ કેનાલ કર્યા પછી કેપ બેસાડવી કમ્પલસરી વસ્તુ છે. રૂટ કેનાલમાં અમે 40% સ્ટ્રેન્થ, જેની ઓરિજિનલ સ્ટ્રેન્થ હોય એ લોસ થઈ જાય છે, બીકોઝ અમે કેનાલ ઉપરથી નીચે સુધી આખી સાફ કરીએ છીએ સોય નાખીને. હવે એ કેપ નથી બેસાડતા તો કોઈ પણ કડક વસ્તુ ખાવામાં આવે છે તો એ દાંત ટુકડા થવાના, દાંત ફ્રેક્ચર થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. અચ્છા. કેપ બેસાડવાથી એની એક્સટર્નલી સ્ટ્રેન્થ આપણે આપીએ છીએ, એટલે એનાથી આપણને જે સ્ટ્રેન્થ મળે છે, જે દાંતને સ્ટ્રેન્થ મળે છે, એનાથી સર્વાઈવલ એની ડ્યુરેબિલિટી ખાસું વધી જાય છે. ઓકે. સેકન્ડ થિંગ કે રૂટ કેનાલ કરાયા પછી આપણે કેપ આપ્યા પછી કોઈ પણ બાજુના દાંતનો સડો થતો હોય એને અટકાવવા માટે તરત જ તમારે ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જોઈએ. નહીંતર તમારી જે પાસ્ટ રૂટ કેનાલ કરેલી છે એમાં પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. પ્રેક્ષક મિત્રો, ઘણી સારી આપણી માહિતી મળે છે, અને આ સાથે સરને આપણે પૂછીએ કે દાંત માટેની આપણે મુખ્ય કઈ વાતો છે? ઘણી સલાહ હોઈ શકે, એમાં પણ મુખ્ય કઈ સલાહો છે આપણી? જે 5 સલાહ મુખ્ય અમને જણાવો છે તમારા પ્રેક્ષક મિત્રો જાણે કે દાંતના રોગોમાંથી અમે બચી શકીએ. તમને કોઈ પણ વખત એવો અહેસાસ થાય છે કે તમારા ગમ્સમાંથી બ્લીડિંગ થાય છે, મોઢામાંથી વાસ આવે છે, તો તમારે જાતે કોઈ પણ ઉપચાર કર્યા વગર એક વખત દાંતના ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જોઈએ. બીજી વસ્તુ છે કે રેગ્યુલર તમારે 2 ટાઈમ્સ બ્રશિંગ કરવું જોઈએ. જે તમે રેગ્યુલર બ્રશ કરી રહ્યા છો, રાત્રે અચૂક બ્રશ કરવો જોઈએ. એટલીસ્ટ દિવસમાં 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ, જેનાથી તમારી લાળ જે છે, તમારું સલાઈવા છે એ પતલું રહેશે. એ પતલું રહેશે એના કારણે બેક્ટેરિયા જમા નહીં થાય, અને બેક્ટેરિયા જમા નહીં થાય તો છારી ઓછી બાંધશે, છારી ઓછી બાંધશે તો પાયરિયા પણ નહીં થાય. એટલે આ બધી કાળજી લેવી જોઈએ. સર, દાંત વિશે, સારવાર વિશે, અને થોડુંક દાંતના જ્યારે પ્રોબ્લેમ થાય છે તો અમારા સામાન્ય પેશન્ટ તરીકે અમને એવું ફીલ થાય છે કે ડેન્ટિસ્ટ પાસે જવું એ દર્દવાળું થોડું કામ છે. તો આપણે આમાં જે દાંતનું આપણે સારવાર લઈએ છીએ તો આમાં મુખ્ય ગેરસમજો અમારા તરફથી કઈ થઈ રહી છે આપના અનુભવ પ્રમાણે? કોઈ પણ પેશન્ટને એવું લાગે છે કે જ્યારે દાંત સફાઈ કરવામાં આવે છે સ્પેશિયલી તો દાંત ઘસી નાખે છે. દાંત ઘસવામાં નથી આવતા. કોઈ પણ છારી છે એ છારીઓ આપણા નોર્મલ ઇન્સ્ટ્રુમેન્ટથી, હવે મશીનથી અને પાણીથી સાફ થતી હોય છે. જ્યાં જ્યાં છારીઓ હશે ત્યાં ત્યાં સફાઈ થશે, જ્યાં છારી નથી ત્યાં ડૉક્ટર સફાઈ કરતા પણ નથી. બરાબર છે. રેગ્યુલર ચેકઅપ, કોઈ પણ જાતનો દુખાવો થાય તો કોઈ પણ ફાર્માસિસ્ટ કે કેમિસ્ટ પાસેથી દવા લેવાને બદલે એટલીસ્ટ એકવાર ચેકઅપ કરાવવું જોઈએ. ચેકઅપ કરાવવાથી તમને ખ્યાલ આવશે કે તમારો સડો કે તમારો દાંતનો દુખાવો કેટલો ઊંડો છે, અને હંમેશા ડૉક્ટર એક્સરે લેશે એટલે એમને ખબર પડશે કે શેના માટે શું જરૂરી છે. બીજી વસ્તુ, કોઈ પણ દાંતના દુખાવાના લીધે બામ લગાડવો, ગરમ કોગળા કરવા એ કદાપી યોગ્ય નથી. એનાથી તમને સોજો વધવો, સ્વેલિંગ વધવું, એ બધું વસ્તુ થઈ શકે છે. તો એ બધી વસ્તુનો અવોઇડ કરો તો સારું. હા, પ્રેક્ષક મિત્રો, સર પાસે ખૂબ સુંદર માહિતી મળી રહી છે. સર દાંત અને જડબાના ખૂબ સ્પેશિયાલિસ્ટ છે, પણ લાસ્ટમાં આજના દિવસ પૂરતો આપણે થોડીક વાત છેલ્લે એવી કરીએ છીએ કે સર ઘરેલું ઉપચાર શું હોઈ શકે?
ઘરેલું ઉપચારમાં આપણે એવું કહી શકાય કે 2 ટાઈમ્સ બ્રશિંગ કમ્પલસરી જી, તમારે 2 ટાઈમ બ્રશ કરવો જોઈએ. જી 3 થી 4 મહિને બ્રશ બદલી નાખવો જોઈએ. જી બ્રશને જોરથી ના વાપરવો જોઈએ. રાઈટ સર. કોઈ પણ મીલ લીધા પછી તમારે ઇમિડિયેટ ગાર્ગલિંગ કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ, જેથી તમારું મોઢામાંથી કોઈ વાસ નહીં આવે, બ્લીડિંગ્સ ના થાય, તમને પાવરિયા ના થાય. ચોખ્ખું રાખવું જોઈએ. અતિશય ગળપણવાળી વસ્તુ, અતિશય સ્વીટ વસ્તુ, ડેઝર્ટ્સ ઓછું ખાવું જોઈએ, જી જેથી કરીને દાંત નહીં, તમારે ડાયાબિટીક પણ તમારું બોડી માટે કંટ્રોલમાં રહેશે. અને એટલીસ્ટ વન્સ ઇન અ યર તમારે રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ, જેથી કરીને કોઈ પણ મોટી વસ્તુ થતી હોય તો એનાથી અટકી જાય. એટલે તમે મોટા ટ્રીટમેન્ટથી બચો છો અને મોટા હા જી ખર્ચાથી પણ બચો છો. સર. અમે છેલ્લી વાત, મને હજુ પણ તમારી પાસેથી માહિતી મેળવવાની અત્યારે એટલું થઈ, નાના બાળકોને ચોકલેટ ખવડાવવાની વાત આવે છે. હાજી. અમે જઈએ કોઈના ઘરે કે આપ પણ જતા હશો તો નાના ચોકલેટ પસંદ હોય છે, તો હવે જાગૃતતા એવી કંઈક આવે છે કે ચોકલેટ ખાવાથી દાંતને નુકસાન થાય છે બાળકોને, હાજી. તો એ વિશે થોડીક વાત કરીએ. આઈડિયલી બાળકોને ચોકલેટ આપવી એ પેરેન્ટ્સમાં જ એક ભૂલ છે. જી સર. ચોકલેટ ના આપવી જોઈએ. બાળકો જીદ કરે છે, બાળકો ટેન્ટ્રમ્સ કરે છે, પણ એના કારણે જે પણ રોગો થઈ રહ્યા છે દાંતમાં, અને જે દાંતના દૂધિયા દાંતમાં સ્પેશિયલી જે રોગો થઈ રહ્યા છે અને એ પરમનન્ટ દાંતમાં જ્યારે કન્વર્ટ થાય છે જી ત્યારે બહુ મોટું નુકસાન થતું હોય છે. તો એનાથી જેટલું દૂર રહી શકાય. હા શ્યોર. અને બીજી વસ્તુ કે બાળકોને એની સામે ડ્રાયફ્રૂટ્સ આપો, ફ્રૂટ્સ આપો, વેજીટેબલ્સ આપો, એ બધું વધારે જરૂરી છે રાધર દેન ચોકલેટ આપવી. બિલકુલ સર. પ્રેક્ષક મિત્રો, સરે આપણને ખૂબ સારી માહિતી આપી. આપ પ્રેક્ષકોની અંદર મહિલાઓ પણ હશે, માતાઓ છે, તો બાળકોને ચોકલેટ ભલે પસંદ હોય, પણ સરનું સજેશન એવું છે કે એનાથી બચાવી રાખવું જોઈએ. અને આપણે પણ બીજાના ઘરે મહેમાન તરીકે જઈએ અને ચોકલેટ બાળકોને ધરી દઈએ તો બાળક ખાવા માંડે છે. તો આ સામાન્ય વાત છે ચોકલેટ ખાવી, પણ જે તે દિવસે આપણે પછી સર પાસે આવવાનું ફરજિયાત થઈ જાય છે. એટલે સરની સલાહ ખૂબ કિંમતી છે. સર વિશે બીજા આપણે વિડીયોમાં મળીશું ત્યારે ઘણા ઉપચારો વિશે, ઘણા લેટેસ્ટ રોગો, ટેકનોલોજી વિશે જાણીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. આપણે આપનો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ સર.